મેં જ જોયો, પહેલી વાર જોયો. હું શોખ થઈ ગયો છું. ઓહો, તને હનુમાન દાદા પ્રગટ થઈ ગયા છે પાકું. હવે તો બધાને એવું છે, આખા સમાજ દુનિયાને બધાને કે ઓનલાઈનના ધંધામાં છે ને બહુ પૈસો પણ નુકસાની કેટલી છે ને એ કોઈ નથી ખબર. બતાવું તમને. ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને. સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો બ્લોગની અંદર. ને સવારના વાગ્યા છે 8:30. આજે છે શનિવાર, એટલે ચાદુદ ઉપર જ રહેવાનું છે. ફરાળ છે, ફૂલ ડે, શનિવાર ઉપવાસ. અને અત્યારે જવાનું છે અહીંથી હોસ્પિટલે. ચાર્જર ભૂલાઈ ગયું છે અને આપણો મોબાઈલ મૂકવાનું ઊભું સ્ટેન્ડ વિડીયો બનાવવા માટે એ ભૂલાઈ ગયું છે. એટલે પહેલાં હોસ્પિટલે જાઉં, હોસ્પિટલેથી પછી હું નીકળું ઓફિસ. વાહ જિજ્ઞેશભાઈ, વાહ જિજ્ઞેશભાઈને ભક્તિ હેલી છે ભરપૂર. આવું કોઈથી બાંધ્યું નથી હોય એને, કોઈથી મેં જ જોયો, પહેલી વાર જોયો. હું શોખ થઈ ગયો છું. ઓહો, તને હનુમાન દાદા પ્રગટ થઈ ગયા છે પાકું. હવે તો આ છે ભાઈ અમારું રીલ બનાવવાનો, વિડીયો બનાવવાનું સ્ટેન્ડ. હોસ્પિટલ આપણે તો લઈ લીધું, હવે અહીંથી સીધો નીકળું હું ઓફિસે. હા, ઓફિસે પ્રોબ્લેમ છે ને, બહુ લેટ થઈ ગયો. તો ઓલું લેવા ગયો ને, શું કહેવાય, હોસ્પિટલે ગયો તો ચાર્જર લેવા અને એવું લેવા ને એમાં બધું બહુ લેટ થઈ ગયું. અત્યારે 10 વાગી ગયા અને મેં જો દેશી જુગાડ કર્યો. અત્યારે તડકો આવતો તો ફૂલ ખતરનાક. મેં અહીંયા પૂઠું મૂકી દીધું. આગળ છે ને હમણાં ઓર્ડર પેક કરી લો ને પછી જવું છે પડદો લેવા. આવશે થોડોક 30 રૂપિયાનું ઉપરનું હેન્ડલ આવશે અને પડદો 50 રૂપિયાનો આવશે. 60-70 રૂપિયાનો, 70 રૂપિયાનો ન થાય આ જમાનામાં. 100 રૂપિયા જેવો ખર્ચો થાય પણ વાંધો નહીં, કરી લેવું. કેમ કે છે ને ભાઈ અહીંથી છે ને પ્રકાશ આવે ને બહુ, એટલે છે ને પીસીમાં કાંઈ દેખાય નહીં. જો અહીંયા કાંઈ, એટલે જો અત્યારે કેવો મસ્ત દેખાય, એટલે કાઢ નાખું તો કાંઈ દેખાય નહીં, એટલે કરવું પડે. અને હવે આ જોઈ લો કેટલા ઓર્ડર છે. હાલો તમને બતાવો કેટલા ઓર્ડર છે. આજના ઓર્ડર હોય ને તો બહુ મજા આવી જાય. શનિવાર છે ને, કાલ રવિવાર પછી રજા હોય, એટલે રવિવાર શનિવારના બે ભેગા આવી જાય. ઓર્ડર આવી જાય ને મજા જ આવી જાય. મીશો 5 જેવા ઓર્ડર છે ભાઈ મીશોમાં. શાબાશ. હાલો ફટાફટ ઓર્ડર પેક કરી લો. ઓર્ડર પેક કરીને પછી તમને કન્ટિન્યુ કરો. અત્યારે વાગ્યા છે 11:30 અને બધાને એવું છે, આખા સમાજ દુનિયાને બધાને કે ઓનલાઈનના ધંધામાં છે ને બહુ પૈસો પણ નુકસાની કેટલી છે ને એ કોઈ નથી ખબર. બતાવું તમને. હાલો ખાલી બાર તમને હું રિટર્ન દેખાડું ને, રિટર્ન તમે જુઓ. જો આ બધું રિટર્ન છે. હજી જો અહીંયા કોટલા પડ્યા છે, આ બધું રિટર્ન. આવું સેમ હજી બીજો ભાગ છે ને બિલ્ડિંગનો પાછળ, ત્યાં આગળમાં નીચે ગયા ને ન્યાય હતું. એટલે વિચારો તમે રિટર્ન કેટલું છે એ તમે વિચારો. ખાલી પોટલા ભરીને જાય ને એટલે બધાને એમ કે ઓનલાઈનમાં પૈસો છે, ઓનલાઈનમાં પૈસો છે. પણ આમે પોટલા ભરીને પાછા કુરિયર વાળા આવે ન કરવું રિટર્નનું. આવું છે. મિત્રો વાગી રહ્યા છે અત્યારે બપોરના 2:30 અને આજે શનિવાર છે ભાઈ. ફરાળ પર શું ફૂલ, એટલે અત્યારે ખાવાનું છે ફરાળી છેવડો, પણ એ અહીંયા નહીં. હવે નીકળું અહીંથી હોસ્પિટલ. 2:30 વાગી ગયા. કુરિયર જે હતા એ બધા લઈ ગયા છે, ડિલિવરીવાળા, મતલબ પિકઅપવાળા, સોરી. એટલે હવે આપણે અહીંથી શટર ડાઉન કરીએ અને હોસ્પિટલ બાજુ નીકળવું. અત્યારે તડકો ભાઈ ફૂલ છે. અત્યારે આળા સડા છે ને, ઊંઘે આવે છે ને, ભૂખે લાગી છે, બધી પીડા એક હારે થઈ છે. પણ કાંઈ વાંધો નહીં, નીકળવું હવે હોસ્પિટલ. બહુ મોટી ભૂલ થઈ ગઈ. મતલબમાં એવું થયું કે સવારે ખબર બોલો તો ઓફિસે હતો ત્યારે કે પડદા લેવા જવાનું છે ડીમાર્ટમાં અથવા તો ગમે ત્યાં. તો અત્યારે કેટલા વાગે ખબર, 5:30 થયા ને અત્યારે મને યાદ આવ્યું દવાખાને આવ્યો ને પછી. અને ધાબે શું કામ આવ્યો, પડદા ધાબે નથી મળતા. અહીંયા ધાબેથી છાસ ચડી જાય. ધાબેથી શનિવારી દેખાય છે ને, તો હું શનિવારીમાં જોવા આવ્યો કે પડદા ક્યાંય મળે છે. પડદા મળતા હોય તો શનિવારીમાં જાઉં, ડીમાર્ટમાં ન જાઉં. પેલા ગોતું પડદા ક્યાં છે એમ. અમારે પડદા ગોતવાના છે. એક નજર ફેરવી લઉં, જો પડદા હશે ને તો અહીંથી લે, નકર પછી ડીમાર્ટમાં જાય. સીન એમ છે કે પડદા એક જગ્યાએ છે, અમારી એક્ઝેક્ટ સામે છે. જો બતાવું અહીંયા દેખાય તમને, જો ઝૂમ કરું છે. પણ હવે બધી લેડીઝ છે, કોઈ જેન્ટ્સ ક્યાંય દેખાતો નથી. પ્રોબ્લેમ એ છે, ક્યાંય જેન્ટ્સ નથી. એટલે લેવા જવામાં શરમ આવે છે. વિચાર એવો છે, હશે અહીંયા 50 રૂપિયાના, પણ લેવા જતાં શરમ આવે છે. કેમ કે લેડીઝ છે બધી, જેન્ટ્સ કોઈ નથી. અને મારે એ બાને હવે જવું પડશે ડીમાર્ટમાં. જોવું, જો મન બદલશે ને તો પાછો હું નીચે ઉતરી જાય, નકર ડીમાર્ટમાં જાય. બાપરે, અહીંયા તો ભાવ જો 200, 200, 250, 300, 350, 600, 169. આ કઈ હશે મને કાંઈ ખબર પડતી નથી આમાં સાઇઝ બાઇઝની.
બસ એટલો લાંબો તો એટલો જ લેવાનો છે અને આ બારી બસ આવડી જ છે. બસ બારી તો એવડી જ છે, આખામાં આવી જાય. બરોબર જ છે. હા કેટલા વાળો છે? 150 વાળો છે. જોવું હજી બીજો કોઈ એક આ કલર છે, બીજો આગળ એખાદો કલર જોવું વધારે સારો હોય તો. મેં 3 સિલેક્ટ કર્યા છે, હવે તમે કમેન્ટ કરો કયો સારો છે. આ એક છે, એક આ છે ને એક આ છે. હવે હું કન્ફ્યુઝ છું, મને આ બે ગમે છે, આ ને આ જરીક ટુવાલ ઓલું ઓસાડ જેવું લાગે છે. કયો લો તમે કમેન્ટ કરો મને. પ્રાઇસ એક જ છે, 150 રૂપિયા. બીજા બધા બહુ મોંઘા છે. આ ફાઇનલ છે. હવે જો મેં કઈ રીતના પસંદગી કરી ખબર? હાથ મૂકો, જો મારે સ્ક્રીન ઉપર રહેવાનું છે કે નહીં, જો આમાં હાથ મારો થોડોક ગોરો દેખાય, આમાં થોડોક બ્લેક થઈ જાય, આમાં થોડોક બ્લેક થઈ જાય, મતલબ આ પડદો સારો લાગે છે. જો આમાં સ્કીન થોડીક વાઇટ રહે એટલે હું આગળ શૂટ કરતો હોય ને તો થોડો સારો દેખાવ, એટલે મેં આ પસંદ કર્યો છે. 150 રૂપિયાનો છે આ ફાઇનલ ભાઈ. ખબર હતી આ લોકો ઠેલી તો આપતા નથી, એટલે હું ઘરથી હોસ્પિટલથી ઠેલી લઈને આવ્યો હતો, અંદર નાખી દીધું અને હવે નીકળું હોસ્પિટલે. કેટલાનો પડ્યો એ તમને તો ખબર જ છે, કેટલાનો પડ્યો. હવે નીકળું હોસ્પિટલ, કાલે રવિવાર છે, કાલે હું ફિટ કરી દઈએ આને.